નમસ્તે અને તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર। આ વાત છે અમારા નાના શહેરની બહારની વસાહતની, જ્યાં હું સાવિત્રી દેવી મારા જૂના ઘરમાં એકલી રહું છું। તમે બધા જાણો છો કે આ ઘર ક્યારેક અમારા પતિ આનંદજી અને અમારા એકના એક દીકરા રોહનના હાસ્યથી ગુંજતું હતું। રોહને અમે અમારી આંખો સામે મોટો કર્યો, તેને ભણાવ્યો અને ગણાવ્યો, અને જ્યારે તે 28 વર્ષનો હતો ત્યારે જ આનંદજી અમને છોડીને ચાલ્યા ગયા। રોહન ત્યાં સુધીમાં શહેરના મોટા બિઝનેસમાં પોતાનું નામ બનાવી ચૂક્યો હતો। આજે તે 38 વર્ષનો છે, કરોડોની કંપની ચલાવે છે અને શહેરના પોશ વિસ્તારમાં આલિશાન કોઠીમાં રહે છે, જેને જોઈને અમને ગર્વ થતો હતો। અમે હંમેશા વિચાર્યું હતું કે અમારો રોહન એક સારો, દયાળુ અને આભારી દીકરો બનશે। મારું ગુજરાન ઠીક ચાલી રહ્યું હતું। હું રોજ સવારે મંદિર જતી અને પંડિતજીને મળી આવતી। ક્યારેક પાડોશના બાળકને વેદપાઠ ભણાવી દેતી। જે થોડા ઘણા પૈસા આનંદજી છોડી ગયા હતા અને જે થોડી ઘણી મદદ મંદિર તરફથી મળી જતી હતી, તેનાથી જીવનની ગાડી ચાલી રહી હતી। પરંતુ તમે જાણો છો કે વધતી ઉંમર સાથે ખર્ચાઓ પણ વધી જાય છે। દવાઓના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે। પછી આવ્યો તે દિવસ, રોહનનો જન્મદિવસ। તે દિવસે રોહન સવારમાં અમારા ઘરે આવ્યો। તેના હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો, જે એકદમ સવારના સૂરજ જેવો ચમકદાર હતો। તેને ગુલદસ્તાને ટેબલ પર મૂક્યો અને તેની આંખોમાં એક વિચિત્ર અંતર હતું। તેણે અમારા ખભા પર હાથ મૂક્યો અને પૂછ્યું, માં, પ્રિયા તને દર મહિને 4 લાખ રૂપિયા મોકલે છે ને? હું બસ એ જાણવા માંગતો હતો કે તને આરામથી તો છો ને? રોહનનો આ સવાલ સાંભળીને મારા હૃદયના ધબકારા એકદમ વધી ગયા। હું થીજી ગઈ। 4 લાખ રૂપિયા? છેલ્લા 8 મહિનાથી, સાચું કહું તો છેલ્લા 8 મહિનાથી અમારું ગુજરાન બસ પડોશીઓએ આપેલા રાશન અને મંદિરના લંગર પર ચાલી રહ્યું હતું। ક્યારેક જ્યારે તબિયત ખરાબ થતી તો બસ ભગવાનનું નામ લઈને પાણી પીને સૂઈ જતી। બેટા, મેં ધ્રુજતા અવાજે ધીમેથી કહ્યું, મંદિર અને પડોશી લોકો અમારું ધ્યાન રાખી રહ્યા છે। રોહન મને ઘૂરવા લાગ્યો। તેના ચહેરા પરથી પેલું હળવું હાસ્ય એકદમ ગાયબ થઈ ગયું અને ત્યારે જ દરવાજા પર પ્રિયા આવી ગઈ। અમારી વહુ પ્રિયા। તે સોનેરી રંગની મોંઘી સિલ્ક સાડી અને ચમકદાર હીલ્સ પહેરેલી હતી। રૂમમાં જાણે કોઈ મોંઘા પરફ્યુમનું વાદળ છવાઈ ગયું હોય, જેણે અમારા ઘરમાં રાખેલા તાજા સફરજનની સુગંધને પણ દબાવી દીધી। તેનું હાસ્ય ખૂબ શાનદાર હતું, પણ તેની આંખોમાં અમે આજ સુધીની સૌથી ઠંડી શિયાળાથી પણ વધારે ઠંડી હતી। રોહને તેની તરફ જોયું અને પ્રિયાએ તરત જ પોતાનો બનાવટી મધ જેવો મીઠો અવાજ કાઢ્યો, અરે માં, તમે ભૂલી ગયા હશો, હું તો દર મહિને પૈસા આપવા આવું છું, તમને યાદ નથી? તેણે ખૂબ જ માસુમિયતથી અમને જોયા, જાણે અમે સાચે જ ભૂલી ગયા હોઈએ। અમે શાંત થઈને તેની આંખોમાં જોયું। જો તું પૈસા લાવી હતી પ્રિયા, તો તે ક્યાંક રસ્તામાં ખોવાઈ ગયા હશે। અમે બસ આટલું જ ધીમેથી કહ્યું। રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને મારા પોતાના ધબકારા સંભળાઈ રહ્યા હતા અને બહાર રોડ પર એકલ દોકલ રિક્ષાનો અવાજ। રોહન પરેશાન થઈને અમને બંનેને જોઈ રહ્યો હતો। એક તરફ અમે સફેદ વાળવાળી માં અને બીજી તરફ પેલી ચમકદમકવાળી વહુ। રોહને પોતાની ભ્રમરો ચડાવી, પ્રિયા, તું પૈસા આપે છે ને? હું દર મહિને તને ટ્રાન્સફર કરું છું।
પ્રિયાએ પોતાનું માથું સહેજ નમાવ્યું. તેનું હાસ્ય એમ જ બની રહ્યું. બિલકુલ રોહન, હું અહીં દર મહિને આવું છું. કદાચ માં ભૂલી ગયા હોય. તમે જાણો છો ને બુઢાપો. બુઢાપો આ શબ્દ તેના મોઢેથી એવી રીતે નીકળ્યો જાણે કોઈએ પથ્થર ફેંક્યો હોય. પરંતુ અમે જાણતા હતા કે અમારી યાદશક્તિ એટલી નબળી નહોતી થઈ. અમને દરેક હિસાબ યાદ હતો. મંદિરમાં કરવામાં આવેલી દરેક નાની પ્રાર્થના યાદ હતી. અને એ પણ યાદ હતું કે પ્રિયએ અમને એક પણ રૂપિયો ક્યારેય નથી આપ્યો. અમે બસ ચૂપચાપ માથું હલાવી દીધું. અમુક લડાઈઓ તરત નથી લડાતી, તેમને બસ જોવાની હોય છે. રોહન ઉઠ્યો અને અમારા ખભા પર હાથ મૂક્યો. માં, કદાચ કોઈ ગેરસમજ થઈ હશે. હું એકાઉન્ટ ચેક કરી લઈશ. હું બસ એ ઈચ્છું છું કે અમે આરામથી રહો. અમે એક હળવું હાસ્ય આપ્યું, પરંતુ અમારી અંદર એક તોફાન ઉઠી ચૂક્યું હતું. શંકાનું તોફાન અને સત્ય જાણવાનો ઈરાદો. જ્યારે તેઓ ચાલ્યા ગયા તો અમે એકલા બેસી રહ્યા. સૂર્યના કિરણો જૂના ટેબલ પર ફેલાઈ રહ્યા હતા. 4 લાખ રૂપિયા મહિનાના અને 8 મહિનાના 32 લાખ રૂપિયા થાય. એ પૈસાથી ઘરની ટપકતી છત ઠીક થઈ જાત. અમારું જૂનું ફ્રીજ બદલાઈ જાત. પરંતુ તેના બદલે અમે મંદિરના આપેલા ડબ્બાબંધ જમવા માટે અને પડોશીઓના આપેલા લોટ માટે ભગવાનનો આભાર માની રહ્યા હતા. અમને એકલા જમવાની આદત હતી, પણ અમે ક્યારેય નહોતું વિચાર્યું કે દીકરાની ચૂપકીદી પાછળ આટલું મોટું ખોટું હશે. તે રાત્રે અમે અમારી જૂની ડાયરી ખોલી. એમાં પહેલાં રાશનનું લિસ્ટ અને પૂજાની વાતો લખતા હતા. પરંતુ આ વખતે અમે કંઈક બીજું લખ્યું. સત્ય શોધો અને ખોટા આંસુઓ પર વિશ્વાસ ન કરો. અમે નબળા નહોતા. અમે એકલતા અને સંઘર્ષ અને પતિને ખોઈ દેવાનું દુઃખ સહન કર્યું હતું. અમે આમાંથી પણ પસાર થઈ જઈશું. રોહન કદાચ મૂર્ખ બની ગયો હતો, પરંતુ અમે નહીં. અને જો પ્રિયા આવું વિચારતી હતી કે અમે ચૂપચાપ બેસી રહીશું, તો તેણે ખોટી સ્ત્રીને ઓછી આંકી હતી. બીજા દિવસે સવારે અમે સીધા શહેરની પેલી સરકારી બેંક ગયા, જ્યાં અમારું નાનું ખાતું હતું. અમે પાસબુક બેંકની યુવાન કેશિયર રીનાને આપી. રીના બેટી, અમે કહ્યું, મહેરબાની કરીને જો શું રોહને છેલ્લા 8 મહિનામાં દર મહિને 4 લાખ રૂપિયા મોકલ્યા છે? રીનાએ આશ્ચર્યથી અમને જોયા, થોડા બટન દબાવ્યા અને પછી ધીમેથી માથું હલાવ્યું. માફ કરજો માજી, કોઈ મોટું ટ્રાન્સફર નથી આવ્યું. ફક્ત ગયા ફેબ્રુઆરીમાં 1.35 વ્યાજ જમા થયું છે. અમે માથું નમાવીને ત્યાંથી બહાર નીકળ્યા. બહાર શહેરની ગરમ હવા અમારા વાળને સ્પર્શીને નીકળી ગઈ. અમને લાગ્યું જાણે કોઈએ અમારી છાતીમાં પથ્થર મૂકી દીધો હોય. કોઈ ટ્રાન્સફર નહીં કે કોઈ પરબીડિયું નહીં ને કંઈ જ નહીં. 8 મહિના સુધી અમે શાકભાજીની જગ્યાએ ડબ્બાબંધ જમવાનું ખાતા હતા. દરેક વખતે મંદિરના રાશન માટે આભારી થતા રહ્યા. અમને એકલા જમવાની આદત હતી, પણ અમે ક્યારેય નહોતું વિચાર્યું કે દીકરાની ચૂપકીદી પાછળ આટલું મોટું જૂઠ હશે. તે બપોરે અમે મંદિર ગયા. પંડિત રામજી, જે અમને 20 વર્ષથી જાણતા હતા, તે અમારી પાસે આવ્યા. સાવિત્રીજી, તમે ઠીક તો છો ને? આજે એકલા થાકેલા લાગી રહ્યા છો. અમે હાથ જોડીને અમારી ધ્રુજતી આંગળીઓને છુપાવી. બસ એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પંડિતજી કે દીકરાના પૈસા અમારા સુધી કેમ ન પહોંચ્યા. પંડિતજીએ અમારા ખભા પર હાથ મૂક્યો. ભગવાન સત્યને સામે લાવવાનો રસ્તો જરૂર બતાવે છે. વિશ્વાસ ન ગુમાવો. પણ અમારા મનમાં હવે ફક્ત વિશ્વાસ પૂરતો નહોતો. અમને કાર્યવાહી જોઈતી હતી.
તે જ રાત્રે અમે રોહને આપેલા જન્મદિવસની ભેટવાળી ડાયરી ખોલી. પહેલા પાના પર પ્રાર્થનાની જગ્યાએ અમે લખ્યું, જો તેઓ ખોટું બોલી રહ્યા છે તો હું કાયદા દ્વારા તેમને સાચું જણાવીશ. અમે પેનને કાગળ પર જોરથી દબાવી. તે દિવસથી અમે બધું જ લખવાનું શરૂ કરી દીધું. જ્યારે પણ પ્રિયા આવતી, અમે તારીખ અને સમય અને તેના ચોક્કસ શબ્દો લખતા. જૂનની એક બપોરે પ્રિયા કેક લઈને આવી અને બોલી, પૈસા તો મોકલી દીધા માં, કદાચ બેંકમાં મોડું થઈ ગયું હોય કે કોઈ પરબીડિયું નહીં કે કોઈ પુરાવો નહીં. ઓગસ્ટની એક સાંજે જ્યારે અમે છોડમાં પાણી નાખી રહ્યા હતા તો પ્રિયાની નવી ચમચમતી સિલ્વર કાર પાર્કિંગમાં ઊભી રહી. તે હંમેશાની જેમ શાનદાર લાગી રહી હતી. માં, હું તમારા માટે થોડા લવેન્ડરના ફૂલ લાવી છું, તેણે કહ્યું. યાદશક્તિ માટે સારું હોય છે. અમે પાણીનો ડબ્બો નીચે મૂક્યો. મારી યાદશક્તિ એકદમ ઠીક છે પ્રિયા, અમે હળવેથી કહ્યું. આટલી સારી કે મને યાદ છે કે તે છેલ્લી વાર મને પૈસા ક્યારે આપ્યા હતા. ક્યારેય નહીં. તેનો ચહેરો એક સેકન્ડ માટે બગડ્યો, પણ તરત જ તેણે એક ચમકીલું હાસ્ય ઓઢી લીધું. અરે માં, તમને ગેરસમજ થઈ છે. મેં તો મોકલ્યા છે, બેંકની ભૂલ હશે. અમે ફૂલોને જોતાં કહ્યું કે હોઈ શકે છે, પણ અમે બેંકને પૂછ્યું હતું. તેમણે કહ્યું 8 મહિનાથી કંઈ જ નથી આવ્યું. આખી જગ્યાએ એકદમ શાંતિ છવાઈ ગઈ. પ્રિયા પોતાના ગળાની ચેન સાથે રમવા લાગી. હું ફરીથી ચેક કરીશ, તેણે જલ્દીથી કહ્યું અને પોતાની મોંઘી ગાડીમાં બેસીને પરફ્યુમની તેજ સુગંધ છોડીને ચાલી ગઈ. અમે ત્યાં ઊભા રહ્યા. કડવાશ અને સ્પષ્ટતાનું મિશ્રણ અમારી છાતીમાં ભરાઈ ગયું. તેણે ખોટું બોલ્યું હતું અને હવે તે જાણતી હતી કે અમે જાણીએ છીએ. પછીના થોડા અઠવાડિયામાં અમે રોહનની બેંકમાં ફોન કર્યો. એ બહાનું બતાવીને કે પરિવારની ભેટનું ટ્રાન્સફર પૂછવું છે. એમણે ખાનગી માહિતી તો ન આપી, પણ એક ભલા કર્મચારીએ ઈશારો કર્યો. જો પૈસા ટ્રાન્સફર થયા છે તો તે તમારા નામના જ કોઈ એકાઉન્ટમાં ગયા હશે. જો તમને નથી મળ્યા તો બની શકે છે કે કોઈએ તમારા નામનું બીજું ખાતું વાપર્યું હોય. અમારા નામનું બીજું ખાતું? આ સાંભળીને અમારી કરોડરજ્જુમાં ઠંડક દોડી ગઈ. એમને ખબર હતી કે અમે કોની સાથે લડી રહ્યા છીએ. પ્રિયા ચાલાક હતી અને આકર્ષક હતી અને રોહને પોતાની આંગળીઓ પર નચાવવામાં માહિર હતી. પરંતુ અમે પણ 3 કંપનીઓ માટે 30 વર્ષ સુધી એકાઉન્ટન્ટ રહી ચૂક્યા હતા. જો કોઈએ અમારા નામથી દગો કર્યો હોત તો અમે તેને શોધી કાઢીશું. અમે પંડિત રામજીનો સંપર્ક કર્યો. એક દિવસ અમે મંદિર ગયા અને તેમને અમારી નોંધથી ભરેલું એક પર વિડીયો આપ્યું. પંડિતજી, જો ક્યારેય હું સેવા માટે ન આવી શકું તો આને સુરક્ષિત રાખજો. તેમણે પૂછ્યું, તમે શું કરી રહ્યા છો સાવિત્રીજી? અમે રડતાથી હસીને કહ્યું, બસ સત્ય સામે લડવાની તૈયારી કરી રહી છું. ઘરે પાછા ફરતી વખતે અમારું દિલ હળવું હતું, જાણે કોઈ અદૃશ્ય વચન હટી ગયું હોય. અમે જાણતા હતા કે આગળનો રસ્તો અઘરો હશે, આંસુ હશે, પણ અમને ડર નહોતો. અમે અમારા 32 લાખ રૂપિયા પાછા લઈશું, પણ તેનાથી પણ વધારે અમે અમારું તે સન્માન પાછું લઈશું જે તેમણે વિચાર્યું હતું કે બુઢાપા સાથે ખોવાઈ ગયું છે. ધીરે ધીરે દિવસો પસાર થતા ગયા. અમે રોહની કંપનીના મુખ્ય એકાઉન્ટન્ટ રાજેશ શાહનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો. એક દિવસ સવારે જ્યારે અમે લવેન્ડરના છોડ છાંટી રહ્યા હતા તો દરવાજા પર જોરદાર મજબૂત ટકોરા પડ્યા. અમે દરવાજો ખોલ્યો. સામે એક
સજ્જન ઊભા હતા, સફેદ શર્ટ અને હળવા રંગના સૂટમાં. સાવિત્રી દેવીજી, હું રોહનની કંપનીમાં મુખ્ય એકાઉન્ટન્ટ રાજેશ શાહ છું. અમે તેમને અંદર બોલાવ્યા અને પાણી આપ્યું. રાજેશ શાહે પોતાની બ્રીફકેસ ખોલી અને એક જોડી ફાઇલ ટેબલ પર મૂકી દીધી. સંધ્યાએ મને જણાવ્યું હતું અને મને લાગ્યું કે તમને કેટલીક વાતો ખબર હોવી જોઈએ. તેમણે ફાઇલ અમારી તરફ ખસેડી. 8 ટ્રાન્સફરની નકલો છે. દરેક વખતે 4 લાખ રૂપિયા. હું 32 લાખ રૂપિયા અને મેળવનાર એટલે કે રેસિપિયન્ટનું નામ છે પ્રિયા રોહન. અમને એવું લાગ્યું જાણે કોઈએ અમારા ઉપર બરફનું પાણી નાખી દીધું હોય. અમારા હાથ ધ્રુજી રહ્યા હતા જ્યારે અમે કાગળ ફેરવ્યા. મોકલનાર રોહિત અને મેળવનાર પિયા. અને દર મહિનાની 1 જ તારીખ. અમે બદલાયેલા અવાજે પૂછ્યું, આ એકાઉન્ટ કોણે ખોલ્યું? રાજેશ શાહ. રાજેશ શાહે ચશ્મા ઉતાર્યા. તમારી વહુ પ્રિયાએ. બધા એકાઉન્ટના દરેક દસ્તાવેજ પર તેની સહી છે. અને હા, રોહનનું પણ એક સહી કરેલું ઓથોરાઇઝેશન હતું. ઓથોરાઇઝેશન મતલબ ત્યારે રોહને મને મારા નામનો ઉપયોગ કરવાની પરવાનગી આપી. સંભવતઃ રોહને કાગળ ધ્યાનથી નહીં વાંચ્યા હોય. પ્રિયાએ તમારા ઓળખપત્રની નકલી કોપી વાપરી હશે. સિસ્ટમે તેને આપમેળે તમારા નામનું એકાઉન્ટ માની લીધું, ભલે તેનો ઉપયોગ પ્રિયા કરી રહી હતી. અમે અમારા કપાળ પર હાથ મૂકી દીધો. આ ફક્ત દગો નહોતો, અપમાન હતું. 8 મહિના સુધી પ્રિયાએ મારા નામનો એટલે કે એક માના નામનો ઉપયોગ કરીને દીકરાના પૈસા ચોર્યા. અમે ધીમેથી પૂછ્યું, અને રોહન, શું તને ખબર ન પડી? રાજેશ શાહે ઈમાનદારીથી જવાબ આપ્યો, મને નથી લાગતું રોહન કામ કરવાવાળો માણસ છે, પણ તે લોકો પણ ખૂબ જલ્દી ભરોસો કરી લે છે. તે બધું પેપરવર્ક પ્રિયાને સંભાળવા દે છે. અને સાંભળો, તે કંપનીનું ક્રેડિટ કાર્ડ પણ અંગત ખર્ચાઓ માટે વાપરી રહી હતી. કંપનીનું કાર્ડ જે ગ્રાહકોના મનોરંજન માટે હતું, પણ એમને હાલમાં જ અનિયમિત ખર્ચા મળ્યા છે. મોંઘા પાર્લરની મુલાકાત અને ઘરેણાં અને કપડાં, ત્યાં સુધી કે દિલ્હીની ફર્સ્ટ ક્લાસ ઉડાન. 3 મહિનામાં 30 લાખથી વધારે. રાજેશ શાહની આંખોમાં અમને ઈમાનદારી દેખાઈ. અમે કહ્યું, રાજેશ શાહ, જો હું આ બધું સામે લાવવા માંગુ તો શું તમે મારી મદદ કરશો? બિલકુલ સાવિત્રીજી, પણ આપણે સાવધાનીથી તૈયારી કરવી પડશે. નહીં તો પ્રિયા આખી કહાની બદલી નાખશે અને રોહનને તમારી વિરુદ્ધ કરી દેશે. તે સરળ વિરોધી નથી. અમે આમાં માથું હલાવ્યું. મને ખબર છે, મેં તેને ખોટું બોલતા અને હસતા જોઈ છે. રાજેશ શાહે વચન આપ્યું કે તે બધા લેવડ દેવડ અને દસ્તાવેજ અને બેંકથી લેખિત પુષ્ટિ ભેગી કરશે. અમારે થોડા દિવસ રાહ જોવી પડી. જ્યારે તેઓ ચાલ્યા ગયા તો અમે ટેબલ પર રાખેલા કાગળ જોયા. દરેક લાઈન દગાનો પુરાવો હતી. અમે અમારી ડાયરી ખોલી અને લખ્યું, રાજેશ શાહ આવ્યા. પ્રિયાએ મારા નામના એકાઉન્ટમાં જ લાખના 8 ટ્રાન્સફર કર્યા અને કંપનીનું કાર્ડ પણ વાપર્યું. રોહને દગો આપવામાં આવ્યો. મારી પાસે હવે એક સાથી છે. લડાઈ શરૂ. 3 દિવસ પછી બધા પુરાવા અમારા મગજમાં કોઈ બેલેન્સ શીટની હરોળની જેમ જામેલા હતા. અમે રોહને ફોન કર્યો. તેનો અવાજ થાકેલો હતો. માફ કરજો, હું વ્યસ્ત છું. પ્રિયા આવતી રહે છે ને? અમે અવાજને હળવો રાખ્યો. હા બેટા, પ્રિયા ખૂબ ધ્યાન રાખે છે. હું વિચારી રહી હતી કે આ રવિવારે તમને બંનેને જમવા માટે બોલાવું. ઘણા દિવસ થઈ ગયા આપણે એકસાથે સારું જમવાનું નથી ખાધું.
રોહન તરત માની ગયો. તે રવિવારે સવારે અમે રોહનનું બાળપણનું મનપસંદ જમવાનું બનાવ્યું. રાજમા, ચોખા અને વટાણા પુલાવ અને ગાજરનો હલવો. બધું જ પ્રેમથી, ઈમાનદારીથી સજાવ્યું, જેથી ખોટું બોલનાર વ્યક્તિ પોતાની સતર્કતા ગુમાવી દે. સાંજે 6 વાગ્યે પેલી ચમકદાર સિલ્વર કાર આવી. પ્રિયા હંમેશાની જેમ એક હળવી ગુલાબી સિલ્ક સાડીમાં નવા ઘરેણાં અને મોતીની માળા પહેરેલી હતી. માં, તમે ખૂબ સારા લાગી રહ્યા છો, રોહને કહ્યું. એટલે અમે તેને ગળે લગાવ્યો. હું પહેલાં કરતાં સારી છું બેટા. ભગવાનની કૃપાથી બધું જ સામાન્ય લાગી રહ્યું હતું. અમે ચા શરબત પર વાત કરી, આસપાસના બજારની વાતો કરી. અમે પ્રિયાને થોડું વધારે આરામદાયક અનુભવવા દીધું. જ્યારે મુખ્ય ભોજન પીરસાયું તો અમે હસીને કહ્યું, હું તમારા બંનેની ખૂબ આભારી છું, ખાસ કરીને આ મહિનાના 4 લાખ રૂપિયા માટે. પ્રિયા એક પળ માટે અટકી, પછી સંતોષથી હસી અને શરબતનો ઘૂંટડો ભર્યો. અરે માં, આટલી ઔપચારિકતા કેમ? હું તો એ જ કરી રહી છું જે મારે કરવું જોઈએ. અમે થોડું શરમાવાનું નાટક કર્યું. ખૂબ ખુશી થઈ. મેં એ પૈસાથી મારા ઘર માટે એક નવું ગીઝર ખરીદ્યું છે. તમે જાણો છો, શહેરની બહાર સવાર સાંજ ઠંડી હોય છે. પ્રિયાનું હાસ્ય ફેલાઈ ગયું. ગર્વથી ભરેલું તેણે રોહનની તરફ જોયું, જાણે કહી રહી હોય કે જુઓ, બધું ઠીક છે. પછી અમે લાપરવાહીથી પૂછ્યું, જાણે કોઈ નાની વાત હોય, ઓહ પ્રિયા, મને બસ એટલું જણાવ, તું પૈસા કયા દિવસે મોકલે છે? તેણે વગર વિચારીએ તરત જવાબ આપ્યો, 10 તારીખે દર મહિને. માં, આ પહેલાં કે અમે કંઈ કહીએ, રોહન થોડી મૂંઝવણમાં બોલ્યો. ઊભી રહે, 10 તારીખ નહીં, અને મેં ઓટો ટ્રાન્સફર 15 તારીખ માટે સેટ કર્યું હતું. તે જ દિવસે મારો પગાર આવે છે. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ખોટું બોલનાર વ્યક્તિ બરાબર પોતાની જ જાળમાં ફસાઈ ચૂકી હતી. પ્રિયાએ એક નિસ્તેજ હસવાનો પ્રયત્ન કર્યો. અરે, મને લાગ્યું 10 તારીખ હતી. નહીં, મને પાક્કું યાદ છે, 15 તારીખ. અમે ધીમેથી અમારી સમચી નીચે મૂકી દીધી. ઓહ, ખૂબ સરસ. હું 15 તારીખે બેંક જઈને ચેક કરાવીશ. બસ એ જોવા માટે કે સિસ્ટમમાં કોઈ ગડબડ ન હોય. પ્રિયાએ એક ઝૂકી હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના ચહેરા પર બેચેની સ્પષ્ટ હતી. રોહન ચૂપ થઈ ગયો, પણ તેની આંખો અમારા બંનેની વચ્ચે ફરી રહી હતી. અમે તેમને મીઠાઈ પીરસી. રોહનનો મનપસંદ ગાજરનો હલવો. રોહને વખાણ કર્યા, પણ પ્રિયાએ મુશ્કેલીથી જ ખાધું. તે ઘડિયાળ જોઈ રહી હતી, જાણે જલ્દી ભાગવા માંગતી હોય. જ્યારે તેઓ દરવાજા પર પહોંચ્યા તો અમે ધીમેથી કહ્યું, આવવા માટે આભાર, અને યાદ રાખજે, 15 તારીખે હું એકાઉન્ટ ચેક કરવા જઈશ. પ્રિયાએ એક પાતળું હાસ્ય આપ્યું. રોહને અમારા ગાલ પર કિસ કરી, પરંતુ તેની આંખોમાં એક નવી પાતળી શંકાની રેખા ખેંચાઈ ગઈ હતી. જ્યારે તેમની કાર ચાલી ગઈ તો અમે રાહતનો શ્વાસ લીધો. જીત નહીં, બસ એક મુક્તિ. અમે સીધા રસોડાની પાસે બનેલી નાની ઓફિસમાં ગયા અને કમ્પ્યુટર ખોલ્યું. અમે તે બે લોકોને ઈમેલ લખ્યો, જેના પર હવે અમને ભરોસો હતો. ઈમાનદાર એકાઉન્ટન્ટ રાજેશ શાહ અને અમારી જૂની કોલેજ મિત્ર, જે હવે કાનૂની છેતરપિંડીમાં માહિર હતી, નીતા વર્મા. વિષય હતો શરૂઆત કરવાનો સમય. રાજેશ અને નીતા, બધું તૈયાર છે. પ્રિયાએ ટ્રાન્સફરની તારીખને લઈને ખોટું બોલ્યું. તેઓ વિચારે છે કે હું તેમના પર વિશ્વાસ કરું છું, પરંતુ તેમણે મારી સામે જ એકબીજાનું ખંડન કરી દીધું છે. અમે યોજના મુજબ આગળ વધીશું. 15 તારીખ સુધી બધા પુરાવા તૈયાર રાખો. અમે સેન્ડ બટન દબાવ્યું અને પાછળ ઝૂકી ગયા.
હવે ન્યાય પેલા જૂઠાના જ હાથે આવશે. 2 દિવસ પછી રાજેશ શાહનો નાનો ઈમેલ આવ્યો. તેમણે લખ્યું હતું કે બેંકે પુષ્ટિ કરી દીધી છે કે મારા નામનું ખાતું પ્રિયાએ નકલી દસ્તાવેજથી ખોલ્યું હતું. હવે નીતા કાનૂની પ્રક્રિયા શરૂ કરશે. તે રાત્રે અમે અમારી ડાયરીમાં લખ્યું, 10 તારીખ રાતનું જમવાનું એકદમ પરફેક્ટ કહ્યું. પ્રિયાએ પોતાને બેનકાબ કરી. રોહને શંકા થવા લાગી. 15 તારીખ બેંક ચેક, ન્યાય આવી રહ્યો છે. હવાની જેમ ધીમો. થોડો દિવસ પછી સવારે લગભગ 8 વાગ્યે ફોન આવ્યો. રાજેશ શાહનો અવાજ સ્થિર હતો. સાવિત્રીજી, બધું થઈ ગયું. મેં તમને પૂરા સ્ટેટમેન્ટ અને ચલણ અને બધા દસ્તાવેજ મોકલી દીધા છે. નીતાએ તેમની સમીક્ષા કરી છે અને તે કહે છે કે તમારી સહી સાથે અમે કાનૂની કાર્યવાહી શરૂ કરી શકીએ છીએ. 15 મિનિટ પછી ટપાલી એક મોટું પરબીડિયું લાવ્યો. તેના ઉપર લખ્યું હતું, ગોપનીય રોહન ફાઇનાન્શિયલ રેકોર્ડ. અંદર ડઝન પ્રિન્ટ આઉટ હતા. 8 ટ્રાન્સફર, દરેક 4 લાખ રૂપિયાનું. મોકલનાર રોહન, મેળવનાર પ્રિયા. નીચે રાજેશ શાહની એક નોંધ હતી. પ્રિયા રોહન આને પ્રાઇવેટ એકાઉન્ટની જેમ વાપરી રહી હતી. આ 8 ટ્રાન્સફર સિવાય તેમણે કંપનીના કાર્ડથી પાર્લર અને શોપિંગ અને મુસાફરી અને એક નવી કારની લીઝ પર 47,000નો કુલ ખર્ચ કર્યો છે. અમે સ્થિર બેસી રહ્યા. એક રસીદ પર હસ્ટનના પાર્લરનું 12,000નું બિલ હતું. બીજી પર ગોવાની મુસાફરી માટે 37,000. દરેક રસીદ એક નાનું છપ્પું હતું. અમને યાદ આવ્યું, પ્રિયા અમારા ઘરે આવતી હતી. પરફ્યુમ લગાવી, ભેટ લઈને હસતા હસતા કહેતી હતી, માં, હું તમારું ધ્યાન રાખું છું. હવે અમને સમજાયું, ધ્યાન રાખવાનો અર્થ હતો મારા નામથી દરેક પૈસો નીચોવી લેવો. અમે અમારી ન્યાય ડાયરી ખોલી અને લખ્યું, રાજેશ શાહના રેકોર્ડ. મળ્યા 4 લાખના 8 ટ્રાન્સફર. બધું પ્રિયાના હાથમાં ગયું. પાર્લર, મુસાફરી, નવી કાર અને 47,000નો કુલ ખર્ચ. આ વિશ્વાસની કિંમત છે. તે સાંજે નીતા વર્માનો ફોન આવ્યો. તેમનો અવાજ તેજ અને સચોટ હતો, જાણે કોઈ અનુભવી વકીલનો. માજી, આ વૃદ્ધના આર્થિક શોષણનો સ્પષ્ટ મામલો છે. તમે જણાવો, સિવિલ કેસ કરીએ કે ક્રિમિનલ? અમે ધીમેથી જવાબ આપ્યો, અત્યારે નહીં. હું નથી ઈચ્છતી કે રોહન પહેલાં અદાલત આને જુએ. તેને પોતાની આંખોથી જોવું પડશે. ત્યારે જ ન્યાયનો કોઈ અર્થ રહેશે. નીતા થોડી પળો ચૂપ રહી. પછી ધીમેથી બોલી, તમે સાચું કહી રહ્યા છો. કોઈ દીકરાને આ અહેસાસ થવો કે તેની પત્નીએ તેની માના ભરોસાનું શોષણ કર્યું છે, આનાથી વધારે તકલીફદાયક કંઈ નથી. અમે પંડિત રામજી સાથે વાત કરી અને એક નાની ચેરિટી સાંજનું આયોજન કરવાની યોજના બનાવી. એક બહાનું જેથી રોહન અને પ્રિયા આવી શકે. અમે પહેલાં પરબીડિયાને ટેબલ પર મૂક્યું, જેના ઉપર અમે જાડા અક્ષરોમાં લખ્યું હતું, વરિષ્ઠ નાગરિક સહાયતા કોષ દાન દસ્તાવેજ. અમે જાણતા હતા કે અંદર દાન નહીં, બસ પ્રિયાનો દગો અને અપરાધ બોધ હતો. પછી એક દિવસ આવ્યો, તે રવિવાર. શહેરનો તડકો અમારા નાના બગીચાને સોનેરી કરી રહ્યો હતો. ટેબલ પર સફેદ કપડું અને જૂના ચાઇનીઝ માટીના વાસણ અને વચ્ચે પેલું મોટું પરબીડિયું એક અજાણ્યો મહેમાન બનીને પડ્યું હતું. સાંજના 7 વાગ્યે તેમની કાર આવી. રોહને અમને કસીને ગળે લગાવ્યા. માં, મને આ સુગંધ ખૂબ ગમે છે. ઘર જેવું લાગે છે. પ્રિયા તેની પાછળ ઊભી હતી. એ જ લીસું બનાવટી હાસ્ય. હાશમાજી, તમે હંમેશા જમવાનું આટલું ખાસ બનાવી દો છો. હા, અમે ધીમેથી કહ્યું, આજની રાત સાચે જ ખૂબ ખાસ થવાની છે. 15 મિનિટ પછી
પંડિત રામજી પણ આવ્યા. તેમણે એક સફેદ પરબીડિયું અમને આપ્યું. માફ કરજો સાવિત્રીજી, તમે જે દાનના કાગળ મંગાવ્યા હતા તે આ રહ્યા. પ્રિયાએ ત્રાંસું માથું કર્યું. તેનો અવાજ મધ જેવો. ઓહ, તો આ સાચે જ ચેરિટી ડિનર છે. મને લાગ્યું તમે મજાક કરી રહ્યા હતા માજી. અમે બધાને શરબત પીરસ્યું. હા, વિશ્વાસ, દાન અને ઈમાનદારી પર વાત કરવા માટે. આ શબ્દ સાંભળીને પ્રિયા થોડી કડક થઈ ગઈ. જ્યારે બધા બેસી ગયા તો અમે પંડિતજીના આપેલા પડબિદ્ધિયાને ખોલ્યું. અંદર પહેલાં રાજેશ શાહના કાગળ હતા. બેટા, અમે ધીમેથી કહ્યું, આ છેલ્લા 8 મહિનામાં મને આપેલા દાનોની યાદી છે. મને લાગે છે તારે આ જોવું જોઈએ. રોહન ચોંકી ગયો. દાનમાં હું તો દર મહિને તમને ટ્રાન્સફર કરી રહ્યો છું. અમે સ્ટેટમેન્ટ તેની સામે ખસેડ્યું. મોટા અક્ષરોમાં લખ્યું હતું, મેળવનાર પ્રિયા, રોહન અને રકમ 4 લાખ રૂપિયા અને તારીખ દર મહિનાની 15 તારીખ. રોહન ચૂપ થઈ ગયો. તેની આંખો ભ્રમથી આઘાત સુધી ફેલાઈ ગઈ. પ્રિયા તરત કૂદી પડી. આ જરૂર કોઈ ભૂલ છે માજી. બેંક ક્યારેક ક્યારેક નામ ખોટું લખી દે છે. તમને પૈસા મળી રહ્યા હતા ને? અમે અમારો અવાજ શાંત રાખ્યો. એવું છે તો પછી હોસ્ટેલના પાર્લરનું પેલું 12,000નું બિલ શું છે? તે તારા નામના સેકન્ડરી કાર્ડથી કપાયું છે. શું તે પણ બ્રાન્ડની ભૂલ હતી? તેનો ચહેરો કડક થઈ ગયો. આ પહેલાં કે તે ખોટું બોલી શકે, દરવાજાથી એક ઘેરો પુરુષ અવાજ આવ્યો. નહીં પ્રિયા, રોહન, કોઈએ પણ ભૂલથી તમારું નામ નથી વાપર્યું. બધાએ ફરીને જોયું. દરવાજા પર રાજેશ શાહ ઊભા હતા. તેમના હાથમાં બીજા પ્રિન્ટેડ કાગળ હતા. પ્રિયાનો ચહેરો ફિક્કો પડી ગયો. રોહને ભ્રમિત થઈને પૂછ્યું, તમે કોણ છો? હું રાજેશ શાહ, તમારી કંપનીનો મુખ્ય એકાઉન્ટન્ટ, અને તમારી માએ મને આ ટ્રાન્સફરોની તપાસ કરવા માટે અધિકૃત કર્યો હતો. હવા જામી ગઈ. અમે પ્રિયાનો સામનો કર્યો. રાજેશ શાહ દરેક રકમ અને દરેક સહી અને દરેક લેવડ દેવડની પુષ્ટિ કરી શકે છે. 8 ટ્રાન્સફર ને 4 લાખ ને દરેક એક વાર પણ મારા સુધી નથી પહોંચ્યા. રોહન પોતાની પત્ની તરફ ફર્યો. તેનો અવાજ તૂટી ગયો. પ્રિયા, આ શું છે? તેણે રોહનનો હાથ પકડી લીધો. તેની આંખોમાં આંસુ હતા. મેં બસ ઉધાર લીધા હતા. હું પાછા આપવાની હતી. હું માને સ્ટેશન નહોતી કરવા માંગતી. 8 મહિનાનું ઉધાર અને પોતાની સાસુના નામ પર બેંકના કાગળની નકલ બનાવીને. પ્રિયા વધારે જોરથી રડવા લાગી, પરંતુ તેના આંસુઓમાં પસ્તાવો નહીં, બસ હતાશા હતી. રોહને પોતાનો હાથ ખેંચી લીધો. તેની આંખો ગુસ્સાથી બળી રહી હતી. તે મારી માની સાથે શું કર્યું? મેં પૈસા એટલા માટે મોકલ્યા હતા જેથી તે આરામથી રહી શકે. તે તેમને કાર અને પાર્લર અને રજાઓ પર ઉડાવ્યા અને મારી સામે ખોટું બોલી. પ્રિયા પાછળ ખચી. તેનો ચહેરો ડરથી ખાલી હતો. રોહને ટેબલ પર હાથ પછાડ્યો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. માત્ર પ્રિયાના બેકાબુ શ્વાસ અને અમારા હૃદયના ધબકારા સંભળાઈ રહ્યા હતા. પંડિત રામજી, જે અત્યાર સુધી શાંત બેઠા હતા, તેમણે શાંત અવાજે કહ્યું, ક્યારેક ક્યારેક ભગવાનને ગુનેગારને સજા આપવાની જરૂર નથી હોતી. તે બસ તેમને તેમનો સાચો પડછાયો બતાવી દે છે. અમે પાછા બેસી ગયા અને પ્રિયાને જોઈ. મને તે પૈસાની જરૂર નહોતી. મને સન્માન જોઈતું હતું અને તે છીનવી લીધું. ના ફક્ત મારાથી, પરંતુ પોતાના પતિથી પણ. રાજેશ શાહે છેલ્લી ફાઇલ રોહનની સામે રાખી દીધી. આ મૂળ દસ્તાવેજ છે, મિસ્ટર રોહન. નકલી ઓથોરાઇઝેશન અને બેંક રેકોર્ડ અને રસીદો આને સંભાળીને રાખો. રોહને કંઈ ન કહ્યું. તેણે બસ નંબરોને ઘૂર્યા. પછી પોતાની આંખો ઉઠાવીને અમારી તરફ જોયું.
તેની આંખોમાં દર્દ અને શરમ અને પહેલીવાર સત્યની ચમક હતી. માં, મને માફ કરી દો. મને ખબર નહોતી હું કેટલો મૂર્ખ હતો કે મેં તેના પર વિશ્વાસ કર્યો. અમે તેના ખભા પર હાથ મૂક્યો. ભૂલ વિશ્વાસ કરવામાં નથી બેટા. ભૂલ તે લોકોની હોય છે જે વિશ્વાસ તોડે છે. પ્રિયા જોરથી રડવા લાગી. હું હવે વધારે સહન નથી કરી શકતી. તે ચીખી પોતાનું પર્સ ઉઠાવ્યું અને ઝડપથી બહાર નીકળી ગઈ. તેની હિલ્સનો અવાજ લાકડાના ફર્શ પર કોઈ વસ્તુના પૂરા થવા જેવો લાગી રહ્યો હતો. રોહને તેને ન રોકી. તે બસ માથું નમાવીને બેઠો રહ્યો. દરવાજો જોરથી બંધ થયો. શાંતિ છવાઈ ગઈ. અમે રાહતનો શ્વાસ લીધો. થઈ ગયું, અમે ધીમેથી કહ્યું. પર આ જીતમાં અમને કોઈ ખુશી ન મળી. બસ એક વિચિત્ર ખાલીપો. જ્યારે બધા ચાલ્યા ગયા તો અમે એકલા રહ્યા. અમે ટેબલ સાફ કર્યું. 8 મહિનાનો દગો અને એક સાંજમાં બધું વિખેરાઈ ગયું. બીજા દિવસે અમે કમ્પ્યુટર પર ઈમેલ ખોલ્યો. નીતા વર્માનો સંદેશ હતો. બધા પુરાવા ફાઇલ કરી દેવામાં આવ્યા છે. આવતા સોમવારે શરૂઆતની સુનાવણી માટે તૈયાર રહો. અમને ક્યારેય નહોતું લાગ્યું કે આ ઉંમરમાં અમને અમારા દીકરાના આપેલા પૈસાની સુરક્ષા માટે એક વકીલની જરૂર પડશે. સુનાવણીવાળા દિવસે કોર્ટનો રસ્તો લાંબો અને સફેદ અને તણાવથી ભરેલો હતો. રોહન પણ ત્યાં હતો, એકલો અને ચૂપચાપ. તેણે અમને કે પ્રિયાને ન જોયા. જ્યારે અમે બેસી ગયા તો પ્રિયાએ અમારી તરફ જોયું અને એક હળવું હાસ્ય આપ્યું. વિરોધ અને નિરાશાનું મિશ્રણ. નીતા વર્મા ઊભા થયા. તેમનો અવાજ સાફ અને સ્થિર હતો. માફ કરજો, યોર ઓનર. છેલ્લા 8 મહિનાથી પ્રિયા રોહને પોતાની સાસુ, જે એક 69 વર્ષીય વિધવા છે, તેમના નામ પર એક નકલી બેંક ખાતું વાપરીને કુલ 32 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. નીતાએ બધા પુરાવા અને બેંક સ્ટેટમેન્ટ અને પાર્લરની રસીદો અને કારના ચલણ ટેબલ પર મૂક્યા. પ્રિયાના વકીલે તરત વિરોધ કર્યો. યોર ઓનર, મારી અસીલનું માનવું છે કે આ માત્ર ઘરેલું આર્થિક અને વ્યવસ્થાપનમાં ગેરસમજ હતી. સાવિત્રી દેવી વૃદ્ધ છે અને કદાચ તેમને ટ્રાન્સફર ઠીક કરી રીતે યાદ ન હોય. અમારું લોહી ઉકળી ઉઠ્યું. પ્રિયાએ પોતાનું માથું નમાવ્યું. કમજોરીનું નાટક કરતા અને ધ્રુજતા અવાજે કહ્યું, યોર ઓનર, મારી સાસુ હાલમાં જ ભૂલવા લાગ્યા છે. હું તેમને ઘણીવાર પૈસા આપી ચૂકી છું, પણ તમને યાદ નથી રહેતું. અમે ચૂપચાપ નીતાના હાથને સ્પર્શ કર્યો. તેમણે અમને શાંત રહેવાનો ઈશારો કર્યો. નીતા પોતાનો અવાજ તેજ કરીને બોલી, યોર ઓનર, સાવિત્રી દેવીની યાદશક્તિ એટલી તેજ છે કે તેમણે દરેક તે દિવસની વિગત નોંધી છે. જ્યારે પ્રિયા રોહન તેમને મળવા આવી અને તેમણે શું કહ્યું, અને આ રહ્યો તેમનો હિસાબનો ચોપડો પુરાવા તરીકે. નીતાએ અમારી ભૂરા રંગની ડાયરી ઉઠાવી. આ ડાયરીમાં સાવિત્રી દેવીએ 8 મહિનાની દરેક મુલાકાત અને તારીખ અને સમય અને પ્રિયાના ચોક્કસ શબ્દોને રેકોર્ડ કર્યા છે. જેમ કે મેં પરબીડિયું કારમાં છોડી દીધું જેવા ખોટા બહાના. કોર્ટમાં ગણગણાટ શરૂ થઈ ગયો. જજે પોતાના ચશ્માની ઉપરથી જોયું, પછી રાજેશ શાહની તરફ ફર્યો. રાજેશ શાહે દ્રઢતાથી પુષ્ટિ કરી કે બધા રેકોર્ડ સાચા હતા અને તે ખાતું પ્રિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહ્યું હતું. જજે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટનો આદેશ છે કે પ્રિયા રોહન સાવિત્રી દેવીને પૂરા 32 લાખ રૂપિયા તરત પાછા આપે. સાથે જ તેમને પોતાના પતિ રોહનના કોઈ પણ આર્થિક ખાતા સુધી પહોંચવાથી આવતા 5 વર્ષ માટે વંચિત કરવામાં આવી છે. જ્યારે હથોડો ટેબલ પર પડ્યો તો તેનો અવાજ એવો હતો
જાણે કોઈ સ્ટીલનો દરવાજો બંધ થઈ ગયો હોય. પ્રિયા પોતાની ખુરશીમાં ખસી ગઈ. તેણે રોહનની તરફ ફરીને જ કહ્યું, તારે મારા પર વિશ્વાસ કરવો પડશે. રોહને કંઈ ન કહ્યું. તેણે બસ ખાલી આંખોથી તેને જોઈ અને પછી મોઢું ફેરવી લીધું. આ દ્રશ્ય જોઈને અમારું દિલ તૂટી ગયું. ન્યાયની આ લડાઈમાં અમે અમારા દીકરાના લગ્ન તૂટતા જોયા. નીતાએ અમારા ખંભા પર હાથ મૂક્યો. તમે સાચું કર્યું સાવિત્રીજી. તમે ફક્ત પોતાને નથી બચાવ્યા, પણ પોતાના દીકરાને પણ બચાવ્યો. પરંતુ અમે અનુભવ્યું, ન્યાય બેધારી તલવાર છે. તે દગાની જંજીરોને કાપે છે, પણ પરિવારના નાજુક દોરાઓને પણ અલગ કરી દે છે. થોડા મહિના પસાર થઈ ગયા. ઘરમાં વિચિત્ર શાંતિ હતી. રોહનનો કોઈ ફોન ન આવ્યો. અમે તેને દોષ નહોતા આપતા. અમે જાણતા હતા કે તે પોતાના તૂટેલા લગ્નના કાટમાળ સાફ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હશે. જૂનની એક સવારે પરત મળેલા પૈસા આવી ગયા. 32 લાખ રૂપિયા. અમને ખુશી ન થઈ, પરંતુ એક વિચિત્ર ખાલીપો અનુભવ થયો. અમે વિચાર્યું, જો આ પૈસા ક્યારેય દગાનું સાધન હતા, તો હવે તેનો કોઈ સારા કામ માટે ઉપયોગ થવો જોઈએ. અમે સતની મરામત કરાવી. પણ બાકીના પૈસા માટે અમે પંડિત રામજી અને નીતાની પાસે ગયા. હું એક નાનું ફાઉન્ડેશન શરૂ કરવા માગું છું. અમે કહ્યું, તેનું નામ હશે આસ્થા સન્માન સંસ્થા. હું તે વૃદ્ધોની મદદ કરવા માગું છું, જેમણે તેમના જ બાળકોએ કે પરિવારે આર્થિક રીતે લૂંટ્યા છે. ઠીક મારી જેમ. પંડિત રામજી હસ્યા. આ ફક્ત દયા નથી સાવિત્રીજી. આ રીતે ભગવાન દર્દને સારપના બીજમાં બદલી દે છે. આ રીતે 3 મહિના પછી આસ્થા સન્માન સંસ્થા સત્તાવાર રીતે શરૂ થઈ. અમારી પહેલી ઓફિસ મંદિરની નીચે હતી. 3 ડેસ્ક અને એક જૂનું પ્રિન્ટેડ અને એક લાકડાનું બોર્ડ, જેના પર લખ્યું હતું, ભૂલાયેલા લોકોને તેમનો અવાજ પાછો આપવો. દર અઠવાડિયે લોકો પોતાની વાર્તાઓ લઈને આવતા હતા. એક માં, જેને તેની દીકરીએ ઘર પર સહી કરાવીને જમીન પચાવી પાડી. એક વૃદ્ધ પિતા, જેના પોતરે તેનું પેન્શન ખાલી કરી દીધું. દરેક વાર્તા એક ઘા હતી, પણ હવે અમે રડ્યા વગર સાંભળી શકતા હતા. અમે બસ તેમના હાથ પકડીને કહેતા હતા કે સત્ય હંમેશા યોગ્ય સમયે આવે છે. એક સાંજે જ્યારે અમે એકલા હતા, ત્યારે અમે અમારા બેડરૂમમાં રોહન અને અમારો એક જૂનો ફોટો પર મીણબત્તી પ્રગટાવી. અમે ધીમેથી કહ્યું, તું ક્યાં છે રોહન? મને ગુસ્સો નથી, હું બસ આશા રાખું છું કે તે આ બધા દર્દમાંથી કંઈક શીખ્યું હશે. અમે સમજી ગયા, ક્ષમા કરવી એટલે ભૂલવું નથી. આ ફક્ત એ પસંદ કરવાનું છે કે અમે તે ઘાને અમારા બાકીના જીવનને વ્યાખ્યાયિત ન થવા દઈએ. એક તોફાની રાત્રે વરસાદનો અવાજ તેજ હતો. અમે બારી પાસે બેઠા હતા, જ્યારે દરવાજા પર એક ધીમા પણ સતત ટકોરા પડ્યા. અમે ડરતા ડરતા દરવાજા સુધી ગયા અને જેવી કુંડી ખોલી, હવા અને વરસાદનો ઝાપટો અંદર આવ્યો. અને ત્યાં વરસાદમાં પલળેલો રોહન ઊભો હતો. તેના વાળ કપાળ પર ચોટેલા હતા, આંખો લાલ અને થાકેલી હતી. માં, તેનો અવાજ તૂટી ગયો. માં, મને માફ કરી દો, હું ખૂબ મૂર્ખ હતો. આ પહેલાં કે અમે જવાબ આપી શકીએ, તે અંદર આવ્યો અને ભીના ફર્શ પર ઘૂંટણીએ બેસી ગયો. એક તૂટેલો દુષ્કો તેની અંદરથી નીકળ્યો. અમે તેની પાસે ઘૂંટણીએ બેસીને અમારો હાથ તેના ખભા પર મૂક્યો. રોહન, ઉઠ બેઠા. દરેક કોઈ ઠોકર ખાય છે. ક્ષમા કરવી એટલે ભૂલવું નથી. આ ફક્ત એ પસંદ કરવાનું છે કે અમે તે ઘાને અમારા બાકીના જીવનને વ્યાખ્યાયિત ન થવા દઈએ. તે ઉઠ્યો અને આંસુ અને વરસાદનું પાણી તેના ચહેરા પરથી વહી રહ્યું હતું.
હું તમારી માફીને લાયક નથી. મેં તમારા પર શંકા કરી. તેણે મારો ઉપયોગ કરવા દીધો. જ્યારે તમે પીડામાં હતા ત્યારે હું ચૂપ રહ્યો. મામે બધું જ ગુમાવી દીધું. અમે તેને સોફા સુધી લઈ ગયા. તેનું માથું ટુવાલથી લૂછ્યું, જાણે બાળપણમાં કરતા હતા. મને તારી માફી નથી જોઈતી. મને બસ એ જોઈએ છે કે તને એ યાદ રહે કે સત્ય ક્યારેય મોડું નથી આવતું. તે બસ ત્યાં સુધી રાહ જુએ છે જ્યાં સુધી આપણે તેનો સામનો કરવા માટે બહાદુર નથી બની જતા. વરસાદ અડધી રાત સુધી ચાલુ રહ્યો. રોહને ધીમેથી કહ્યું, પ્રિયા ચાલી ગઈ માં. અને તેણે એકાઉન્ટમાં બચેલા પૈસા પણ ઉપાડી લીધા અને કોઈ બીજા માણસ સાથે ભાગી ગઈ. અમે અમારી આંખો બંધ કરી લીધી. કોઈ ગુસ્સો નહીં, બસ એક શાંત ઉદાસી. રોહને અમારો હાથ પકડ્યો. મેં બધું જ ગુમાવી દીધું. માં, મારું કરિયર અને પૈસા અને સન્માન. અમે તેના વાળ પર પરસાવ્યા. નહીં મારા દીકરા, તે આજે રાત્રે મેં જે મેળવ્યું છે તે ક્યાંય વધારે મોટું છે. તે દિલ જે પોતાની ભૂલ માનતા જાણે છે. થોડી વાર પછી રોહને કહ્યું, માં શું હું તમારા ફાઉન્ડેશનમાં મદદ કરી શકું છું? હું કંઈક સાર્થક કરવા માંગુ છું. અમે તેની આંખોમાં જોયું. તે ઈમાનદાર હતી. હા બેટા, શનિવારે આવી જજે. તે દિવસથી રોહન દર અઠવાડિયે ફાઉન્ડેશનમાં આવવા લાગ્યો. તે સવારે જલ્દી આવતો, ફાઇલો વ્યવસ્થિત કરતો અને દાનવીરોને આભારપત્ર લખતો. હવે તે કોઈ વકીલ સાથે વૃદ્ધોની વાર્તાઓ રેકોર્ડ કરવા પણ જતો હતો. એક સવારે અમે તેને અમારા ડેસ્ક પર જોયો. તડકામાં તેના વાળ ચમકી રહ્યા હતા. તે પળમાં અમને અમારો નાનો રોહન ફરીથી દેખાયો. તે છોકરો જે પૂછતો હતો, માં, ઈમાનદારીનો શું અર્થ થાય છે? અમે પ્રેમથી બોલાવ્યો. રોહન તેણે ઉપર જોયું. બેટા, તે તારી પીડા પાર કરી લીધી છે. અમે હસતા હસતા કહ્યું, દરેક કોઈમાં આટલી હિંમત નથી હોતી. તેણે ધીમું સાચું હાસ્ય આપ્યું. જો તમે ન હોત તો માં, તો હું અત્યારે પણ ગુસ્સામાં ડૂબેલો હોત. અમે તેના ખભા પર હાથ મૂક્યો. મેં તને નથી બચાવ્યો રોહન, તે પોતે પોતાને બચાવ્યો છે. હવે અમે દર સવારે ઉઠતા અને ચા બનાવતા અને બારીઓ ખોલતા જેથી સૂરજની રોશની અંદર આવી શકે. અમને હવે ગરીબ હોવાથી ડર નહોતો લાગતો. મંદિરના લંગરની લાઈનમાં ઊભા રહેવાના દિવસો હવે શરમની વાત નહોતી, પરંતુ તે અમને સહન કરવાની શક્તિ, ગરિમા શીખવતા હતા. અમે અનુભવ્યું કે પૈસાથી ક્યાંય વધારે કિંમતી એક વસ્તુ છે આત્મસન્માન. એક વર્ષ પછી અમને નગરની સૌથી પ્રતિષ્ઠિત મહિલાના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા. સમારોહ શહેરમાં ભવ્ય અદાલત હોલમાં થયો. અમે એક હળવી વાદળી સાડી પસંદ કરી. સાદી જેવું અમારું જીવન હતું. હવે જ્યારે અમે મંચ પર ચડ્યા તો તાળીઓના ગડગડાટથી હોલ ભરાઈ ગયો. ભીડમાં બીજી હરોળમાં રોહન બેઠો હતો. એક સફેદ શર્ટમાં તેની આંખોમાં એ જ ગર્વ હતો જે અમે તેના બાળપણમાં જોયો હતો. અમે પોડિયમ સુધી જોઈને કહ્યું, આજે હું મારી કહાની નથી કહી રહી, હું તે અનામી માની કહાની કહી રહી છું જેને તેની વહુએ દગો આપ્યો હતો. મેં ક્યારેક વિચાર્યું હતું કે જ્યારે કોઈ દગો આપે છે તો સૌથી સારો બદલો ચૂપકીદી છે, પરંતુ મેં કંઈક બીજું શીખ્યું. જ્યારે કોઈ તમારો વિશ્વાસ સોરી લે છે તો તેને સત્યથી પીછો લઈ લો. કોઈ શિશાશીશ નહીં કે કોઈ નફરત નહીં, ને બસ સત્ય. કારણ કે સત્યમાં જે શક્તિ છે જે કોઈ સજામાં નથી હોઈ શકતી. તાળીઓ ગૂંજી ઉઠી. સામેની હરોળમાં અમે રોહને પોતાની આંખો લૂછતા જોયો. તે છેવટે સમજી ગયો હતો. જ્યારે અમે ફરી વાત કરી તો અમારો અવાજ નરમ હતો. ન્યાય ફક્ત એ નથી
જે અદાલતમાં થાય છે. આ ત્યારે જ શરૂ થાય છે જ્યારે અમે એ કહેવાની હિંમત મેળવો છો કે બસ હવે બહુ થયું. સમારોહ પછી રોહન અમારી પાસે આવ્યો. તેણે પોતાનું જેકેટ અમારા ખભા પર નાખ્યું. માં, તેણે ધીમેથી કહ્યું, મેં તમને આટલા ચમકતા ક્યારેય નથી જોયા. અમે તેનો હાથ પકડી લીધો. આ સન્માનના લીધે નથી બેટા, એ એટલા માટે છે કારણ કે તું અહીં છે અને હવે તું સાચે જ સમજે છે કે ઈમાનદારીનો શું અર્થ છે. તે સામું હચ્યો. આમાં અને હું વચન આપું છું કે હું તેના પર જ ચાલીશ. તે રાત્રે ઘરે પાછા આવીને અમે અમારી જૂની ડાયરી ખોલી અને છેલ્લી લાઈન લખી, એક માની સૌથી મોટી જીત, અદાલતમાં જીતવું નહીં પરંતુ પોતાના બાળકને ઈમાનદારીનું મૂલ્ય શીખવવું છે. અમે પુસ્તક બંધ કરી દીધું. અમારા જીવનમાં હવે ઘોંઘાટ નહોતો કે પૈસા નહોતા, પરંતુ તે પોતાની જ શાંતિપૂર્ણ રીતથી ભરેલું હતું. તો તમે બધા જે અત્યારે પણ આ વાર્તા સાંભળી રહ્યા છો અને કદાચ પોતાના શાંત રૂમમાં બેઠા હો, મારી તરફથી આભાર કે તમે આ સફરમાં મારી સાથે અંત સુધી બન્યા રહ્યા. અને જો તમે પણ માનો છો જેવું કે અમે હંમેશા માન્યું છે કે સત્ય હંમેશા પોતાનો રસ્તો શોધી જ લે છે, તો મહેરબાની કરીને આ વાર્તાને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આગળની વાર્તાઓ માટે બન્યા રહો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.